કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાને મહાદેવ હર. તો ચાલો મિત્રો, તમારા માટે ફરી પાછો લઈને હું આવી ગયો સરસ મજાનો વિડીયો. અને આ વિડીયો મિત્રો મારી દુકાનનો. આજે મારી દુકાન અને આપણી દુકાનમાં વેચાઈ છે ઇડલી, સાંભાર, મેંદુવડા, દાલવડા અને ઢોસા. ચાલો, વડા બની ગયા છે. વડા થઈ ગઈ બહાર. આપણે બને છે વડા. જેલી એક ગેસ આપણે અહીંયા ચાલુ છે અને એમ સમજો કે 4 ચૂલા છે. 4 ચૂલા બારે ટોટલ આપણે 5 આપણા ગેસના ચૂલા છે. 5 ચૂલાની વચ્ચે ત્યારે આપણે બેસીને અત્યારે બનાવી છે મેંદુવડા. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાને મહાદેવ હર. તો ચાલો મિત્રો, તમારા માટે ફરી પાછો લઈને હું આવી ગયો સરસ મજાનો વિડીયો. અને આ વિડીયો મિત્રો મારી દુકાનનો. તો મારી દુકાન છે ખાણીપીણીની જામનગરની અંદર. હું મારી દુકાનનો તમને વિડીયો બનાવી અને દેખાડું. મારી હોટલના જે બધા કારીગરો છે, જે બધાને હું છોકરાઓની જેમ રાખું, એ બધા સાથે પણ હું તમને વાતચીત કરાવીશ મિત્રો. તો ચાલો વિડીયો સાથે બન્યા રહેજો. તમારો ટાઈમ નથી લેતો. અને મારી ખાણીપીણીની દુકાન છે. મારી ખાણીપીણીની દુકાન કેવી છે, તેની અંદર શું શું વેચાય છે અને કેવી ખરાકી મિત્રો, તો આ વિશે આપણે વિડીયો આજે પણ બનાવીશ. આગળ જતા આપણે આપણી દુકાનના વિડીયો બનાવતી. તો વિડીયો સાથે બન્યા રહીએ મિત્રો. ચાલુ વિડીયો કરીએ આપણે સ્ટાર્ટ. મિત્રો, આજે મારી દુકાન અને આપણી દુકાનમાં વેચાઈ છે ઇડલી, સાંભાર, મેંદુવડા, દાલવડા અને ઢોસા. મિત્રો આજે મારી દુકાન. આજે આપણે સંભાર, આજે મેંદુવડા. તો આજે મેંદુવડા સરસ મજાના ગરમા ગરમ આપણી દુકાનમાં લાઈવ બને છે. આજે ચટણી. અને આજે આપણા તોફિકભાઈ, આપણા કારીગર છે તોફિકભાઈ. તોફિકભાઈ કેમ છો ભાઈ? મજામાં? શું કે ભાઈ, આપણી સાથે કામ કરવાની મજા આવે છે એમ ને? ઘરાકીનો શું જાય? રવિવારે ઘરાકીનો ટાઈમ ક્યારે થશે? 7 વાગે એટલે ચાલુ થાય ઘરાકી એમ ને? પછી ટાઈમ નો પાણી નો જાય. મિત્રો તોફિકભાઈ છે એ એક નંબર છે. અત્યારે ઉભા રહેશે ત્યાં 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. આ માણસ ઘરાકીમાં અહીંથી હટશે નહીં. ગમે તેટલા ઘરાક આવે એકલા છે આ પહોંચી રહીએ એવું આપણે તોફિકભાઈ નું કામ છે. એવા આપણા બીજા કારીગર છે સંતોષભાઈ. આજે સંતોષભાઈ આપણા કેમ છે સંતોષભાઈ? એમને સંતોષભાઈ આપણા કારીગર તેઓ નેપાળથી છે. અને આપણી પાસે અત્યારે ઢોસા અને મેંદુવડા જે આપણે લાઈવ બનાવી છે તે બનાવે છે. સંતોષભાઈ, ઢોસા ને મેંદુવડા ને શું છે, ક્યારે બનાવવાના સાથે ભાઈ? અત્યારે 7 વાગ્યાથી ચાલુ થશે. બરોબર, 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ઢોસા ને કન્ટિન્યુ એમ ને? આપણે સંતોષભાઈ કામે લાગી જશે. અત્યારે ફ્રી થઈને બેઠા છે. હમણાં જે રવિવાર છે એટલે ઘરાકી લાગશે ફૂલ. એટલે આજે આપણો ઢોસાનો તાવડો. આની અંદર આપણા બધા છે ઢોસા. આપણા સંતોષભાઈ છે કારીગર, તેઓ બનાવે છે ઢોસા. હમણાં અહીં ઢોસા સાથે ચાલુ. અત્યારે આપણે તોફિકભાઈ ને તમને મળાવ્યા, સંતોષભાઈ ને મળાવ્યા. આજે આપણા બીજા 2 કારીગર છે. આજે આપણે ઓસમાણભાઈ જોઈ લ્યો, તેઓ પણ અત્યારે કામે છે ને સામેથી આવે છે સાહિલ. સાહિલ આપણી દુકાનમાં કામ કરે છે. તો આ બધા જે આપણા કારીગરો. હાલો ભાઈ, ચા પાણી પી અને લાગી જાવ કામે, બરોબર? તો મિત્રો આજે મારી દુકાન આપણી એ ચાની તેમજ ઈડલીની. આપણે ચાનું જે કાઉન્ટર અને આ બધું આપણે ઈડલીનું ને ઢોસાનું કાઉન્ટર. તો આ દુકાન છે ને આજે જે રવિવાર, તો હમણાં મિત્રો જો થોડીક વારમાં ઘરાકી લાગે છે. પછી ઘરાકી લાગશે ત્યારે પણ આપણે તમને વિડીયો દેખાડીશ. ને આપણી દુકાન છે જામનગરમાં આશાપુરા હોટલ નામ છે આપણી દુકાનનું. આશાપુરા હોટલ નામ છે.
આપણી દુકાન જે અંબર રોડ ઉપર હું તમને લોકેશન પર મારી દુકાનનું દેખાડી દઈશ. આ મારી દુકાનનું લોકેશન છે અને એ જે આપણી દુકાન. ચાલો, સંતોષભાઈ બનાવે છે ઢોસા. સંતોષભાઈ બનાવ્યો સાદો ઢોસો. આજે આપણે વ્હાઈટ ચટણી છે, આપણે બને નારિયેલ અને દાળમાંથી આ વ્હાઈટ ચટણી છે. જોઈ લો, એની અંદર આપણે બરફ ફરજિયાત રાખવો પડે. બરફ ન રાખી તો અત્યારે ઉનાળો છે તો આ ચટણી આપણે બગડવાની શક્યતા રહે. આ રીતે એની અંદર આપણે બરફ પણ રાખવો પડે. જો તો અત્યારે મારે પણ મેંદુવડા બનાવવા બેસવું પડે છે. અત્યારે આપણા કારીગર મારે બનાવે છે ઢોસા. તો ચાલો આપણે મેંદુવડા અત્યારે પકાવી દઈએ. એ ઢોસો બનાવે. રવિવારે રોજ ટ્રાફિક તો હોય છે, પણ રવિવારનો ટ્રાફિક થોડોક વધારે હોય. રવિવારે અમે અત્યારે 5-6 જણા છીએ, 5-6 હોય તો રવિવારે પહોંચાડ ન થાય. આજે દિવસે વાંધો ના આવે, પણ શુક્ર શનિ રવિ થોડુંક ઘરાકી વધારે હોય રજાને લીધે. ચાલો, વડા બની ગયા છે. ચાલો, વડા થઈ ગઈ બહાર. ચાલો, બાજુ આપણે બેસી ગયા છીએ વડા પલટાવા. સંતોષ બાર બનાવે છે ઉત્પમ. ઉત્પમ બનાવીને પાછું અહીંયા આવશે, પછી બાજુ પકાવશે. ચાલો, પાકે ત્યાં સુધી આપણે બહાર ચક્કર મારીશું. માહોલ છે બહારનો. ચાલો, ઉત્પમ ને ઢોસો બે બને છે. ચાલો, બારે ઘરાકી હજી ચાલુ જ છે. આપણે પાછા આપણી જગ્યાએ હેલા જાય વડામાં. મિત્રો જોઈ લો, અત્યારે ફૂલ ગરમી છે. ગરમી આપણે ઉપર પંખો ચાલી છે એટલી ગરમી છે. અને અંદર આપણે બને છે વડા. તો જોઈ લો, એક ગેસ આપણે અહીંયા ચાલુ છે. અને એમ સમજો કે 4 ચૂલા છે. 4 ચૂલા બારે ટોટલ આપણે 5 આપણા ગેસના ચૂલા છે. 5 ચૂલાની વચ્ચે ત્યારે આપણે બેસીને અત્યારે બનાવી છે મેંદુવડા. જોઈ લઈએ. ચાલો, જોઈ લઈએ. તો આપણે વડા પાકી ગયા. મારીને સંતોષની બેયની મહેનત છે આ વડા પકાવવામાં. જોઈ લઈએ. આપણે સંતોષને અત્યારે
હેલ્પ કરી સાથે. અને નવા વડા અત્યારે આપણે બનવાના જે ચાલુ જ છે. એટલે આપણે આ ગરમા ગરમ વડા બની ગયા. તો આપણે વડાનો ટેસ્ટ કરી. વડા કહેવાય છે જોઈ લઈએ આપણે. ગરમા ગરમ વડા ખાવાની તો આખી મજા જોર છે. પેલો મિત્રો તો જે આપણો ધંધો ચાલુ જ છે. અને હવે અત્યારે આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો આપણે જાય છીએ ઘરે. જોઈ લઈએ આપણી ગલી છે હોટલવાળી. આ ગલી આખી અત્યારે થઈ જાય સુમસામ. અને આપણી હોટલે આ રીતે હજી 11 વાગ્યા સુધી, અત્યારે 9:30 વાગ્યા, 11 વાગ્યા સુધી આપણો ધંધો ચાલુ રહેશે. તો ચાલો હું થોડીક વાર ઘરે ફ્રેશ થઈ આવું. ફ્રેશ થઈ અને પછી બાજુ આવું. હજી આપણે વગાડવાના જ 11 તો ઘરે. ચાલો તો અત્યારે હું આવી ગયો છું ઘરે થોડીક વાર ફ્રેશ થવા માટે. ફ્રેશ થઈ અને પાછું હું હોટલે જઈશ મિત્રો. તો આજનો મારો આ વિડીયો તો મારી દુકાનનો જે આપણે 25 વર્ષથી જે આપણે ધંધો કરી છીએ. આપણી દુકાન જે આપણી પોતાની ઘરની, અમે 2 ભાઈ દુકાને લાવી છીએ. તો આપણો વિડીયો તો દુકાન વિશેનો મિત્રો. અને આ મારા વિડીયો હું તમને રેગ્યુલર મારી દુકાને જે આ રીતે બધા કસ્ટમર આવતા હોય તે સાથે અમારા હોટલનો સ્ટાફ છે બધાને લઈને હું વિડીયો બનાવવાનું ચાલુ રાખીશ. તો મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો. તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.